નામો અરિહંતાણમ. નામો સિદ્ધાણમ. નામો આયરિયાણમ. નામો ઉવજ્જાયાણમ. નામો લોયે સબ સાહોણમ. એસો પંચનમોકારો સવ પાવપણાસણો મંગલાણંચ સવિસિમ પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવો સંતિ સંતિ કરી લોઈ પતો ગઈ મણુત્તરમ. પતો ગઈ મણુત્તરમ. પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દેશના અધ્યયન નંબર 22 પ્રવચન નંબર 53. આજના પ્રવચનનો વિષય છે ભગવાન નેમનાથ અને રાજીમતી. ભગવાન નેમનાથ અને રાજીમતી એ આજના પ્રવચનનો વિષય છે. ભગવાન નેમનાથ 22માં નેમનાથ ભગવાન યાદવ કુળની અંદર જેમનો જન્મ થયો. કૃષ્ણ વાસુદેવ અને નેમનાથ ભગવાન એ બંને પિતરાઈ ભાઈઓ થાય. જો એક જ કુળની અંદર એક જ પરિવારની અંદર એક તીર્થંકર છે અને એક વાસુદેવ છે. બંને આત્માઓ ખૂબ ઊંચી ઊંચી પદવીના ધારક છે. વાસુદેવ 3 ખંડના અધિપતિ હોય છે. તીર્થંકર ભગવંતને જગતના નાથ કહેવામાં આવે છે. તીર્થંકર ભગવંત એટલે સૌથી સુપ્રીમ ક્વોલિટી વાળો આત્મા, જેણે રાગ અને દ્વેષ જીતેલા છે. પ્રથમ અરિહંત પદની અંદર જે બિરાજમાન છે એને કહેવામાં આવે છે તીર્થંકર ભગવંત.
નમો અરિહંતાણમ. એ પદ તીર્થંકર ભગવંતોનું છે. 22માં નેમનાથ ભગવાન. 22માં અધ્યાયની અંદર આજે આપણે 22માં નેમનાથ ભગવાન એમનું જીવન ચરિત્ર આપણે જોવાનું છે. એમની સાથે સાથે જેનું સગપણ થયું છે એવા રાજ્યમતીનું પણ જીવન ચરિત્ર આપણે જોવાનું છે અને એમાંથી આપણે સંદેશો લેવાનો છે. 22માં તીર્થંકર નેમનાથ ભગવાન. 24 તીર્થંકરોમાં એમનો નંબર છે 22મો. 16 સતીની અંદર રાજ્યમતીનું નામ આવે છે. રાજ્યમતીની ગણના પણ 16 સતીની અંદર કરવામાં આવે છે. 16 સતીમાં રાજ્યમતીનો નંબર ત્રીજા નંબર આવે છે. ત્રીજા નંબરનું નામ છે રાજ્યમતી. 9 ભવથી નેમનાથ ભગવાન અને રાજ્યમતી સાથે ચાલ્યા આવતા હોય છે. એમને 9 ભવની પ્રીત હોય છે. હળી મળીને રહેવું, સંપથી રહેવું અને સ્નેહથી રહેવું અને અંતે પછી મોક્ષમાં જવું. આવી સુંદર પ્રેરણા આપણને આ કથાનકમાંથી મળે છે. હળી મળીને રહો, સ્નેહથી રહો, સંપથી રહો અને મોક્ષ નજીક આવે એવો તમે પ્રયત્ન કરો. ભગવાન નેમનાથનું અને રાજ્યમતીનું જીવન આપણને કંઈક આવી પ્રેરણા આપતું જાય છે. આજે આપણે વિચાર કરવાનો છે. આજના વ્યાખ્યાનનો વિષય છે ભગવાન નેમનાથ અને રાજ્યમતી. આજે આપણે 4 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે નેમ રાજુલના 9 ભવ. પ્રથમ નંબરનો પોઈન્ટ છે નેમ રાજુલના 9 ભવ. બીજા નંબરનો પોઈન્ટ છે સગપણ. બીજા નંબરનો પોઈન્ટ છે સગપણ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે કરુણા અને અભયદાન. ત્રીજા નંબરનો પોઈન્ટ છે કરુણા અને અભયદાન. ચોથા નંબરનો પોઈન્ટ છે રાજ્યમતીનો વૈરાગ્ય અને દીક્ષા. ચોથા નંબરનો પોઈન્ટ છે રાજ્યમતીનો વૈરાગ્ય અને દીક્ષા. આ 4 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે નેમ રાજુલના 9 ભવ. 9 ભવથી નેમ અને રાજુલ સાથે ચાલ્યા આવતા હોય છે. બંનેની પ્રીત હોય છે, બંનેની મૈત્રી હોય છે, બંનેને પરસ્પર સ્નેહ હોય છે. કરણી સમાન હોય તો જન્મ પણ સમાન જગ્યાએ થતો હોય છે. કરણી સમાન હોય તો એ જીવો પાછા સંસારની અંદર ભેગા થઈ જતા હોય છે. આને કહેવામાં આવે છે ઋણાનુબંધ. જો તમારા ઋણાનુબંધ હોય તો તમે પાછા ભેગા થઈ જાઓ. એક જ પરિવારમાં તમારો જન્મ થાય, પતિ પત્ની રૂપે જન્મ થાય, માતા અને પુત્ર તરીકે પણ જન્મ થાય, ભાઈ ભાઈ તરીકે પણ જન્મ થાય. આપણે પણ એ જ વિચારવાનું છે. આપણે જે પરિવારમાં આજે આપણે જન્મ્યા છીએ, પરિવારના જે સભ્યો છીએ આપણે 5 સભ્ય 10 સભ્ય, આપણે પણ કોઈક સમાન કરણી પૂર્વ ભવે કરી હશે એટલે આપણે આજે સાથે જન્મ્યા. આજે સાથે આપણા ઋણાનુબંધ ભેગા થયા એ પણ આપણે સમજવાનું છે. એકબીજાને કંઈક લેણા દેણી હતી, એકબીજાના નસીબમાં એકબીજા હતા માટે ભેગા થયા.
આવું સમજીને પરસ્પર સ્નેહ અને શાંતિથી ઘરની અંદર રહેતા આપણે શીખી જવાનું છે. સ્નેહથી રહીએ, સંપથી રહીએ, હળી મળીને રહીએ, શાંતિથી રહીએ, પરંતુ ક્યારેય આપણે કલહ ન કરીએ. પ્રેમ, વાત્સલ્ય અને મૈત્રીથી આપણે રહેવાનું છે. નવ નવ ભાવથી જુઓ નેમ અને રાજુલ સાથે રહે છે. પ્રથમ નંબરનો આપણો પોઈન્ટ છે નેમ રાજુલના નવ ભવ. કયા નવ ભવ? એ નવ ભવ આજે આપણે જોવા છે. નેમ રાજુલનો જે ભવ છે એ 9 નંબરનો છે. તો પ્રથમ નંબરનો ભવ કયો? બીજા નંબરનો ભવ કયો? આપણે એમના નામને આજે જોવા છે. પ્રથમ નંબરનો એમનો ભવ છે ધન અને ધનવતી. પ્રથમ નંબરનો ભવ. પહેલા ભવની અંદર નેમનાથ ભગવાનનું નામ છે ધન અને રાજુલનું નામ છે ધનવતી. આ એમનો પ્રથમ ભવ છે. એ ભવ પણ એમનો આ ભરત ક્ષેત્રમાં થયો. 12 વ્રત અંગીકાર કર્યા પ્રથમ ભવની અંદર અને ત્યાંથી કાળ ધર્મ પામીને પ્રથમ ભવમાંથી કાળ ધર્મ પામીને એ બીજા ભવની અંદર જાય છે. પાછા ત્યાં પણ સાથે જન્મે છે નેમ રાજુલ. બીજો ભવ છે એમનો પહેલા દેવલોકનો. બીજો ભવ છે એમનો પહેલું જે સૌધર્મ્ય દેવલોક છે ત્યાં બંને સાથે જન્મે છે. હળી મળીને ત્યાં પણ દેવલોકમાં રહે છે. એ હોય છે એમનો બીજો ભવ. હવે આગળ આપણે ત્રીજો અને ચોથો ભવ જોઈએ. ત્રીજા ભવની અંદર એકનું નામ છે ચિત્રગતિ. એકનું નામ છે ચિત્રગતિ અને બીજાનું નામ છે રત્નવતી. નેમનાથ ભગવાનનું નામ છે ચિત્રગતિ અને રાજુલનું નામ છે રત્નવતી. એ પણ આ ભરત ક્ષેત્રમાં જન્મે છે. પાછલી અવસ્થામાં બંને જણ દીક્ષા લે છે. વૈરાગ્ય સાથે દીક્ષા લે છે અને ત્યાંથી કાર ધર્મ પામીને એ ચોથા ભવની અંદર જાય છે. એમનો ચોથો ભવ છે ચોથા દેવલોકનો. જો સાધુ ભગવંતોની ગતિ દેવલોકની થતી હોય, દીક્ષા લીધી હોય, તથા પ્રકારના મુનિ બન્યા હોય તો એમની ગતિ પણ દેવલોકની થતી હોય છે. ચોથા ભવની અંદર નેમ રાજુલ ચોથા દેવલોકની અંદર દેવ બને છે. હળી મળીને રહે છે, સ્નેહથી રહે છે. એકનો વિચાર એ બીજાનો વિચાર. આવું મનનું સમાધાન કરીને સ્નેહપૂર્વક એ લોકો સાથે રહે છે. ચોથા ભવની અંદર ચોથા દેવલોકની અંદર બંને સાથે ઉત્પન્ન થાય છે. ત્યાંથી પાછા મનુષ્ય લોકમાં આવે છે. હવે આપણે જોઈએ પાંચમો ભવ અને છઠ્ઠો ભવ. પાંચમા ભવની અંદર એકનું નામ છે અપરાજિત. નેમનાથ ભગવાનનું નામ છે અપરાજિત અને રાજુલનું નામ છે પ્રીતિમતી. પ્રીતિમતી આ છે એમનો પાંચમો ભવ. પરંતુ આ પાંચમો ભવ એમનો મહાવિદેહ ક્ષેત્રમાં થાય છે. અપરાજિત અને પ્રીતિમતી એમનો આ પાંચમો ભવ મહાવિદેહમાં થાય છે. પાછલી ઉંમરમાં ત્યાં પણ બંને દીક્ષા લે છે. કર્મ પણ સાથે કરે અને ધર્મ પણ સાથે કરે. એકનો વિચાર એ બીજાનો વિચાર. એકનો આનંદ એ બીજાનો આનંદ. એકની હા
એમાં બીજાની પણ હા, અને એકની ના એમાં બીજાની પણ ના. આવી રીતે બંને હળી મળીને રહે છે. આ હતો એમનો પાંચમો ભવ. પાંચમા ભવમાં દીક્ષા પાડી, મુનિપણું અંગીકાર કર્યું, અને પછી ગયા એ લોકો છઠ્ઠા ભવની અંદર. છઠ્ઠા ભવની અંદર બંને સાથે જ જન્મે છે, દેવલોકની અંદર. છઠ્ઠો ભવ છે એમનું 11મું દેવલોક, 11મું આરણ નામનું દેવલોક. ત્યાં બંને સાથે જ જન્મે છે, બંને મહર્ધિક દેવ બને છે. ખૂબ પુણ્યશાળી અને ખૂબ સુખી સંપન્ન એવા બંને દેવ બને છે 11મા દેવલોકની અંદર. આ હતો એમનો છઠ્ઠો ભવ. દેવલોકમાં દેવો પોતે ચારિત્ર અને તપની આરાધના ન કરી શકે. દેવલોકની અંદર દેવો જ્ઞાન અને દર્શનની આરાધના કરી શકે, જ્ઞાનનું ચિંતન કરી શકે, જ્ઞાનનો સ્વાધ્યાય કરે, દર્શન એટલે કે સંકિતની આરાધના કરે, શ્રદ્ધામાં બરાબર મજબૂત રહે. આવી રીતે 11મા દેવલોકની અંદર બંને જ્ઞાન અને દર્શનની આરાધના કરે છે. દેવલોકનું આયુષ્ય પૂરું થાય, વળી પાછા મનુષ્ય લોકમાં એ પોતે મનુષ્ય બને છે. કોઈક વાર દેવગતિ અને પછી મનુષ્ય ગતિ, દેવગતિ અને મનુષ્ય ગતિ, આવી રીતે 9 ભવ બંને જણ સાથે કરે છે. છઠ્ઠો ભવ છે એમનું 11મું દેવલોક. હવે 7મો ભવ. દેવનું આયુષ્ય પૂરું થયું પછી 7મા ભવની અંદર અહીંયા એમનો જન્મ થાય છે. એકનું નામ છે શંખ, નેમનાથ ભગવાનનું નામ છે શંખ, અને રાજ્યમતીનું નામ છે યશોમતી. અને આજ ભરત ક્ષેત્રમાં પાછો જન્મ થાય છે શંખ અને યશોમતી તરીકે. બંને ગૃહસ્થાશ્રમમાં સાથે રહે છે. અંતિમ સમયે પાછલી ઉંમરે સત્સંગ અને વૈરાગ્યથી પાછી દીક્ષા અંગીકાર કરે છે 7મા ભવની અંદર. 7મા ભવની અંદર એકવાર એવું બને છે, શંખનો જીવ જે ભગવાન નેમનાથનો જીવ છે, એમને અને યશોમતીને એક મુનિને દ્રાક્ષનું પાણી વહોરાવવાનો લાભ મળે છે. દ્રાક્ષ ધોયેલું પાણી હોય છે. કોઈક તૃષાતુર મુનિ ત્યાં પધાર્યા વહોરવા માટે. ઘરમાં અચેત પાણી લાવવું ક્યાંથી? યાદ આવ્યું કે હમણાં દ્રાક્ષ ધોયેલી છે, અને એ ધોયેલી દ્રાક્ષનું પાણી ખૂબ ઉત્કૃષ્ટ ભાવે શંખ અને યશોમતી વહોરાવે છે. અને એ ઉત્કૃષ્ટ ભાવની અંદર શંખ રાજકુમાર પોતે તીર્થંકર નામકર્મ બાંધે છે 7મા ભવની અંદર. યશોમતી રાજુલનો જીવ પણ તેમની સાથે જ હોય છે. અને જુઓ 7મા ભવમાં બાંધેલું તીર્થંકર નામકર્મ એમને 9મા ભવની અંદર ઉદયની અંદર આવે છે. 7મો ભવ છે શંખ અને યશોમતીનો. 8મો ભવ છે એમનો. ચોથા અનુત્તર વિમાનમાં દેવ બને છે. અનુત્તર વિમાન કુલ 5 છે, એમાં 8મો ભવ ચોથા અનુત્તર વિમાનમાં એ પોતે દેવ બને છે. ત્યાં પણ ખૂબ મહર્ધિક દેવ બને છે બંને, નેમ અને રાજુલનો આત્મા. 8મા દેવલોકની અંદર 8મા ભવની અંદર ચોથા અનુત્તર વિમાનમાં બંને દેવ બને છે. એ હોય છે એમનો 8મો ભવ. ત્યાંનું આયુષ્ય પૂરું થાય છે, મનુષ્યના ભવનું આયુષ્ય બાંધે છે, અને એ મનુષ્યના ભવનું આયુષ્ય બાંધીને 9મા ભવમાં અહીંયા આજ ભરત ક્ષેત્રની અંદર, આજ ભારત વર્ષની અંદર આપણા સૌના પરમ સદભાગ્યે
એમનો આત્મા ચોથા અનુત્તર વિમાનમાંથી ચવીને ભગવાન નેમનાથ તરીકે અહીંયા પધારે છે. એમની સાથે રાજુલ પણ નો જીવ પણ અહીંયા જ ભારત વર્ષની અંદર જન્મ લે છે. નવમો ભવ, એક બને છે નેમનાથ અને એક બને છે રાજુલ. આ થયા એમના નવ ભવ. નવ ભવથી બંને સાથે ચાલ્યા આવતા હોય છે. પાછલી ઉંમરમાં દીક્ષા લે, દેવલોકમાં જાય. આ નવ ભવની અંદર એમણે 4 ભવ દેવલોકના કર્યા અને 5 ભવ મનુષ્યના કર્યા. આ 9 ભવની અંદર એમણે 4 વાર દીક્ષા લીધી અને 1 વાર 12 વ્રત ગ્રહણ કર્યા. સૌથી એમનો જે પહેલો ભવ હોય છે ધન અને ધનવતીનો, ત્યારે એ લોકોએ શરૂઆત 12 વ્રતથી કરી. 12 વ્રતથી શરૂઆત કરી, જે ઉત્તર વધતી ગઈ. દીક્ષા આવી, પરમ દીક્ષા આવી અને જો તીર્થંકર નામ કર્મ પણ બંધાઈ ગયું. અહીંયા જ આજ ભારત વર્ષની અંદર સમુદ્ર વિજય રાજા અને શિવા દેવીની કુક્ષીએ ભગવાન નેમનાથનો જીવ ચોથા અનુત્તર વિમાનમાંથી આવે છે. ત્યાંથી એમનું ચ્યવન થાય છે. શિવા દેવીની કુક્ષીમાં ભગવાનનો આત્મા આવે છે. માતા શિવા દેવી 14 સ્વપ્ન જુએ છે. રાજુલનો જીવ ઉગ્રસેન રાજાના ત્યાં પુત્રી રૂપે જન્મે છે. કાળક્રમે ભગવાન નેમનાથનો 9 માસે, 9.25 માસે જન્મ થાય છે. યુવાન થાય છે, પાછા ઋણાનુબંધ કામ કરે છે. આ બાજુ પોતાની દીકરી ઉગ્રસેન રાજાની દીકરી રાજ્યમતી પણ મોટી થાય છે. આ છે યાદવ કુળ, ક્ષત્રિય કુળ. ઋણાનુબંધે પાછા ભેગા કર્યા, એકબીજાની લેણા દેણીએ પાછા ભેગા કર્યા. અને એવું જ બને છે કે નેમનાથ ભગવાનની સગાઈ આ રાજુલ સાથે કરવામાં આવી. વિવાહનો સમય થયો, વિવાહ લીધા. નેમનાથ ભગવાન પોતે પરણવા માટે ઉગ્રસેન રાજાના ત્યાં જાય છે. ઉગ્રસેન રાજાના ત્યાં આજે પૂરું યાદવ કુળ, ક્ષત્રિય કુળ પોતે જાન લઈને અને પોતે જાય છે. ભગવાન નેમનાથ, જુઓ તીર્થંકર ભગવંત, આજ ભવે મોક્ષે જનારો આત્મા આ ભવમાં હજી એ તીર્થની સ્થાપના કરશે. તીર્થંકર ભગવંતોને 3 જ્ઞાન ગર્ભથી હોય છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. રાજુલ સાથે આજે એમનું સગપણ થયું છે. પ્રથમ નંબરનો આપણો પોઈન્ટ હતો નેમ રાજુલના 9 ભવ. બીજા નંબરનો આપણો પોઈન્ટ છે સગપણ. નેમનાથ ભગવાનનું સગપણ રાજુલ સાથે થયેલું છે. કર્મનો હિસાબ બધો બરાબર હોય છે. જે કરવાનું હોય છે તે કર્મ કરાવે છે. નિકાચિત કર્મની નિર્જરા ભોગવ્યા પછી જ થતી હોય છે. તીર્થંકર ભગવંતો મતિ, શ્રુત અને અવધિ જ્ઞાન લઈને આવે છે. એમને શું કરવાનું છે, શું નથી કરવાનું, એ બધું એમને ખ્યાલ હોય છે. તીર્થની સ્થાપના કરે એ તીર્થંકરો. તીર્થંકર સ્વયં બુદ્ધ હોય છે, એમને ગુરુ હોતા નથી. એ પોતાની આત્માની પ્રેરણાથી જ તીર્થની સ્થાપના કરતા હોય છે. પોતાના આત્માની પ્રેરણાથી જ એ લોકો દીક્ષિત થતા હોય છે. અને ધર્મનો ધ્વજ, ધર્મની ધુરા અને ધર્મની ધજા આખા લોકની અંદર એ લોકો ફેલાવતા હોય છે. સર્વશક્તિમાન એટલે તીર્થંકર પરમાત્મા. તીર્થંકર ભગવંતો કરુણાના અવતાર હોય છે. તીર્થંકર ભગવંતો એટલે આખા વિશ્વના નાથ કહેવાય છે.
એમને આ મારું અને આ મારું નથી એવો કોઈ ભેદભાવ હોતો નથી. તીર્થંકર ભગવંતોના હૃદયની અંદર વાત્સલ્ય હોય છે. એમના માટે બધા જ પોતાના હોય છે. આવા નેમનાથ ભગવાન દેખાવમાં પોતે શ્યામ હોય છે. તીર્થંકર ભગવંતોને માં નેમનાથ ભગવાન દેખાવમાં શ્યામ. તીર્થંકર ભગવંતોને વજ્ર ઋષભ નારાચ સંઘયણ હોય છે. હાડકાની મજબૂતાઈ ખૂબ હોય છે. ઇન્દ્રો પણ એમની સામે ટકી ન શકે. જે ટચલી આંગળીએ મેરુ પર્વત હલાવી શકે એટલા સર્વશક્તિમાન તીર્થંકર ભગવંતો હોય છે. વળી તીર્થંકર ભગવંતોને સમચતુરસગ્ન સંસ્થાન હોય છે. સમચતુરસગ્ન સંસ્થાન દેખાવમાં ખૂબ સુંદર હોય. તીર્થંકર ભગવંતો કેવલી દેખાવમાં હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. જ્યારે તીર્થંકર ભગવંતો તો દેખાવમાં ખૂબ સુંદર હોય છે, ખૂબ સ્વરૂપવાન હોય છે. 34 અતિશયોથી યુક્ત હોય છે. નેમનાથ ભગવાન આવા હોય છે. માતા પિતા અને વડીલોની વાતને માન્ય રાખીને રાજુલ સાથે સગપણથી જોડાય છે. પોતે ઉગ્રસેન રાજાના ત્યાં આજે પોતે જાન લઈને જાય છે. સર્વ ત્યાગ જાય છે. ખૂબ શરણાઈઓ સાથે વાજતે ગાજતે પોતે જે ક્ષત્રિય કુળને શોભે એવી આન બાન અને શાન સાથે એ પોતે ઉગ્રસેન રાજાના ત્યાં જાય છે. અને જતા જતા નેમનાથ ભગવાને એક દ્રશ્ય જોયું. જો નેમનાથ ભગવાન રથની અંદર બેઠા છે. રાજકુમાર છે. ઐશ્વર્ય, પ્રતિષ્ઠા અને યશ કીર્તિથી જેનું જીવન ભર્યું ભર્યું છે. માતા પિતાની પણ ખાનદાની એટલી, ક્ષત્રિય કુળનો મલાજો એટલો, નિયમો, ન્યાય, નીતિ અને પ્રામાણિકતાથી આ બધા કુટુંબો હર્યા ભર્યા હોય છે. નેમનાથ ભગવાને એક દ્રશ્ય જોયું. પોતે યુવાન છે, પરણવા માટે જાય છે અને એક દ્રશ્ય જોયું. એ દ્રશ્યની અંદર એમણે જોયું કે અમુક પશુઓને વાડાની અંદર પૂરેલા છે. એ પશુઓ છૂટવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. એ પશુઓના મોઢા વિલાઈ ગયેલા છે. એ પશુઓ જેમ કોઈકની રાહ જોતા હોય કે અમને કોઈક બચાવવા આવે, એવી રીતે એમની આંખો પહોળી થઈ ગઈ હોય છે. અને આવું દર્દ ભર્યું, આવું દુઃખ ભર્યું દ્રશ્ય નેમનાથ ભગવાનની નજરે ચડ્યું. પશુઓને ઉદાસ જોયા. પશુઓ પણ બિચારા તારની વાડમાંથી પોતાનું મોઢું બહાર કાઢ્યું હોય છે કે અમારે બહાર નીકળવું છે, અમારે અહીં પુરાયેલા રહેવું નથી. આવું દ્રશ્ય નેમનાથ ભગવાને જોયું. વળી પાછા પક્ષીઓને પણ જોયા. પશુને તો જોયા પરંતુ પક્ષીઓને પણ જોયા. પક્ષીઓને પાંજરામાં પૂરેલા છે. એ પક્ષીઓ પણ ચીચિયારીઓ કરે છે. એક એક પાંજરામાં 25 પક્ષીઓને પૂરવામાં આવ્યા છે. ઉડી ન શકે, અંદર અંદર અથડાય, ચીચિયારીઓ પાડે. કોઈક થાકી ગયેલા છે, કોઈ નિરાશ થઈ ગયેલા છે, કોઈ નીચે પડેલા છે અને કોઈક ચાંચથી પિંજરને માર માર કરે છે. દુઃખ ભર્યું અને દર્દ ભર્યું દ્રશ્ય નેમનાથ ભગવાન જુએ છે. જો દુઃખ કોઈને ગમતું નથી. આપણને પણ દુઃખ ક્યાં ગમે છે? એક નાનું દુઃખ આવે તો પણ મોટી બૂમાબૂમ થઈ જાય છે. જ્યારે આ પશુ અને પક્ષીઓને તો આજે મોટું દુઃખ આવ્યું છે. માથે મરણ છે. એ પણ બિચારા બૂમો પાડે, એમનો પણ જીવ છે. પશુઓ
બૂમો પાડે છે, પક્ષીઓ ચીચિયારીઓ પાડે છે, અને આ દ્રશ્ય જોઈને ભગવાન નેમનાથ સારથીને પૂછે છે. આમ તો તીર્થંકરો ઘણા પ્રજ્ઞાવાન હોય છે, તેમ છતાં થોડોક વાર્તાલાપ થાય એટલે સારથીને ખબર છે કે નહીં, એ પોતે પૂછે છે કે આ બધા પશુ પક્ષીઓને કેમ પૂરવામાં આવ્યા છે. ત્યારે સારથી કહે છે કે હે સ્વામી, આપણે સૌ જાન લઈને આવ્યા છીએ. આ જાનની અંદર અમુક જાનૈયા, અમુક બારાતીઓ એવા પણ છે કે જે માંસ ભક્ષી છે. ક્ષત્રિય કુળની અંદર અમુક લોકો માંસનું પણ ભક્ષણ કરે છે. એમના માટે માંસની મિજબાની કરવા માટે આ પશુ અને પક્ષીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ તાજા તાજા પશુ અને પક્ષીઓના માંસથી આપણા જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવશે. જે માંસભોજી છે એ માંસથી રાજી થતા હોય છે. એમને સુરા સાથે, એમને દારૂ સાથે માંસ પણ પીરસવામાં આવે છે. માટે એમને અહીંયા પૂર્યા છે. આપણે 2 દિવસ જાન લઈને રહીશું, 3 દિવસ રહીશું, 4 દિવસ રહીશું, એમાં 1-2 ટાઈમ માંસનું પણ ભોજન પીરસવામાં આવશે. નેમનાથ ભગવાનનું દિલ દ્રવી ઉઠ્યું. મારા નિમિત્તે આટલા બધા જીવોની હિંસા? આ જીવો સુખના ઈચ્છુક છે, એમને છૂટવું છે, તો એ કામ પહેલા થવું જોઈએ. આ જીવોને છૂટવું છે. જુઓ, એ બૂમો પાડે છે. એ લોકો સુખના અભિલાષી છે, એમને સુખ જોઈએ છીએ, એમને દુઃખ જોઈતું નથી. અને મારા પરણવાના નિમિત્તે જો આ બધું થતું હોય તો એ પણ મને મંજૂર નથી. તીર્થંકર પરમાત્માનો આત્મા, થોડુંક નિમિત્ત મળી ગયું, આત્મા જાગૃત થઈ ગયો. આ બધામાં પડવાની ક્યાં જરૂર છે? હું તો દ્રવ્ય તીર્થંકર છું. આ ભવની અંદર મારે ભાવ તીર્થંકર બનવાનું છે. આ બધું એકવાર ન કરું તો પણ ચાલે, આ બધું એકવાર સાઈડમાં કરી દઉં તો પણ ચાલે. નેમનાથ ભગવાને આ બધું વિચાર્યું. વિવાહ ન કરું તો પણ ચાલે, વિવાહને સાઈડમાં કરી દઉં તો પણ ચાલે. હું તો આ ભવે તીર્થંકર તરીકે જન્મ પામ્યો છું. તીર્થંકર ભગવાન તરીકે મારે તો બધાને તારવાના છે. મારે તો તીર્થની સ્થાપના કરીને અહિંસાનો ઉપદેશ આપવાનો છે. મારા સગપણમાં, મારા વિવાહની અંદર જો આવી રીતે હિંસા થાય તો એ કેમ ચાલી શકે? જે પછી કરવાનું છે પહેલા જ કેમ ન કરવું? આ ક્યાં સગપણ અને વિવાહ અગત્યની વસ્તુ છે તીર્થંકર માટે? તીર્થંકર માટે તો બધા જીવો સમાન છે. એ મારો જીવ હોય, રાજુલનો જીવ હોય, પશુનો જીવ હોય કે પક્ષીનો જીવ હોય, તીર્થંકર માટે તો બધા સમાન છે. સારથીને કહે છે કે રથ અહીંયા જ ઉભો રાખો, પહેલા તમે આ પશુ પક્ષીને મુક્ત કરો. ત્રીજો આપણો પોઈન્ટ છે કરુણા અને અભયદાન. સારથી પોતે ત્યાં રથ ઉભો રાખે છે, સેવકોને આજ્ઞા કરે છે નેમનાથ ભગવાન, પહેલા આ પશુઓને અને પક્ષીઓને મુક્ત કરો. પશુ અને પક્ષીને મુક્ત કરવામાં આવ્યા. પક્ષીઓ ઉડી ગયા અને પશુઓ રાજી થઈને ચાલ્યા ગયા. જે પશુઓથી ચલાતું નતું એ પણ હોંશે હોંશે થોડું થોડું ચાલીને વાડામાંથી બહાર નીકળી ગયા. જો પશુ પક્ષીઓને મુક્તિ મળી. તીર્થંકર ભગવંતો મુક્તિનો માર્ગ આપણને આપે છે. તીર્થંકર ભગવંતો આપણને મોક્ષનો માર્ગ બતાવે છે. કેવી રીતે છૂટવું એ આપણને આ તીર્થંકર ભગવંતો બતાવે છે. નેમનાથ ભગવાને સર્વ પશુ પક્ષીને મુક્ત કર્યા. ત્રીજો આપણો પોઈન્ટ છે કરુણા અને અભયદાન. તીર્થંકર ભગવંતોની કરુણા જબરજસ્ત હોય છે. એ કોઈને દુખી ન જોઈ શકે. દીન અને દુખીને જોવે તો એમને કરુણા આવે, એ એમને વારે થાય, એ એમને મદદરૂપ થાય.
આપણે પણ તીર્થંકર ભગવંત જેવી કરુણાવાળું હૃદય બનાવવાનું છે. અને અભયદાન, આપણે પણ જગતના સમસ્ત જીવોને અભયદાન આપવાનું છે. જીવ રક્ષા એ જૈન ધર્મનું સૌથી પ્રથમ પગથિયું છે. કોઈ જીવ આપણાથી મરવો ન જોઈએ. જો નેમનાથ ભગવાને વિવાહને કેન્સલ કર્યા કે આ બહુ અગત્યની વસ્તુ નથી મારા જીવનની અંદર, એમણે પોતાનું સર્વ સુખ જીવ રક્ષા માટે ત્યાગી દીધું. જીવ દયાનો આનાથી ઉત્કૃષ્ટ દાખલો બીજો કોઈ હોઈ ન શકે. વિવાહને પણ કેન્સલ કર્યા અને જે હવે મારું અગત્યનું કામ છે એ પહેલા કરું. આ કામ થયું તોય ભલે અને ન થયું તોય ભલે. રાજુલ સાથે મારો વિવાહ કદાચ ન થાય તો પણ મને વાંધો નથી. મારે તો આખા જગતના અનંત જીવોને તારવાના છે. ભગવાન તરીકેની મારે ડ્યુટી બજાવવાની છે. રાગની અંદર બંધાઈને આ જીવનને મારે પૂરું નથી કરવાનું. મારે વિતરાગી બનીને આખા વિશ્વને જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ આપવાનો છે. કરુણા અને અભયદાન, જીવદયા બેસ્ટ વસ્તુ છે. આપણે પણ હલતા ચાલતા ઉઠતા બેસતા છકાઈ જીવોની આપણે દયા પાડવાની છે. પૃથ્વીકાયના જીવોની આપણે દયા પાડવાની છે. અપકાયના જીવોની પાણી પણ આપણે વધારે ઢોળવાનું નથી. અગ્નિકાયના જીવોની પણ આપણે દયા પાડવાની છે. વાયુકાયના જીવોની પણ આપણે દયા પાડવાની છે. વનસ્પતિકાયના જીવોની પણ આપણે દયા પાડવાની છે. અને ત્રસકાય જીવોની પણ આપણે દયા પાડવાની છે. ખરેખર વ્યવહારથી એમ કહેવાય છે કે આપણે એમની દયા પાડીએ છીએ, પરંતુ નિશ્ચયથી તો આપણે જ આપણી દયા પાડીએ છીએ. જેટલી હિંસા ઓછી થશે એટલો આપણને કર્મબંધ ઓછો થવાનો છે. એટલે ફાયદો તો આપણને જ થવાનો છે. આપણી સ્વદયા વધારે પડાવવાની છે. પરદયા પાડવામાં સ્વદયા પણ પડાઈ જતી હોય છે. આપણા આત્માને જો આપણે તારવો હોય તો આપણે હિંસાથી અટકવું પડશે. હિંસા એટલે વાયોલેન્સ. બહુ જ ધ્યાન રાખવાનું. નેમનાથ ભગવાનના જીવનમાંથી આપણે એ જોવાનું છે. કોઈ જીવ આપણાથી મરવો ન જોઈએ. કોઈ જીવને આપણે દુઃખ નથી આપવાનું. દરેક જીવને આપણે શાંતિ આપવાની છે. આપણે તીર્થંકર ભગવંતોના વારસદાર છીએ. આપણે જો 24 તીર્થંકર ભગવંતોને માનીએ છીએ તો હવે જે એમણે કીધું છે એ પણ આપણે માનવાનું છે. ત્રીજા નંબરનો પોઈન્ટ હતો કરુણા અને અભયદાન. આપણે હિંસા વાળું જીવન જીવવાનું નથી. આપણે શ્રાવક અને શ્રાવિકા બનવાનું છે. અભયદાન ભગવાન આપે છે. સારથીને પોતે ત્યાં પોતાનો કંદોરો અને કુંડળો ભેટમાં આપી દે છે. રથમાંથી ભગવાન નીચે ઉતરે છે. પોતાનો હાર, પોતાના કુંડળ અને પોતાનો કંદોરો સારથીને આપી દે છે. જો રાજકુમાર છે, એમને જે કરવું હોય કરી શકે. કેમ આવું કર્યું એવો એમની સાથે કોઈ પ્રશ્ન ન ઉઠાવી શકે. પોતે યુવાન છે, સશક્ત છે, ત્રણ જ્ઞાનના ધણી છે. સારથીને પોતાના આભૂષણો આપી દે છે અને ધીરે ધીરે ઉઘાડા પગે પરમાત્મા પોતે ઉગ્રસેન રાજાની નગરીમાંથી બહાર નીકળે છે. બધા શોકાકુલ બને છે, બધા વિનંતી કરે છે, પરંતુ નેમનાથ ભગવાન પોતાના સર્વ વડીલો અને સર્વ પોતાના ક્ષત્રિયોનો પ્રેમપૂર્વક અસ્વીકાર કરે છે. એમની વાતને પોતે પ્રેમથી ના પાડે છે કે ના, મારું કંઈક હવે મિશન જુદું છે. મેં જે મનમાં ધાર્યું છે એ મારે કરવું છે. હું તમારી વાતને સ્વીકારી નહીં શકું. પ્રેમથી અસ્વીકાર કરીને ભગવાન ધીરે ધીરે આગળ વધે છે અને ત્યાંથી ઉગ્રસેન રાજાના ત્યાંથી નીકળીને ભગવાન દ્વારિકા નગરીમાં આવે છે. ભગવાન નેમનાથ જુઓ, વિવાહથી પાછા ફર્યા.
સગપણથી પાછા ફરે છે, પોતે દ્વારિકા નગરીમાં આવે છે. ભગવાન ચિંતિત છે, ચિંતન ચાલે છે, હવે જે મારું અધૂરું કાર્ય છે એ પૂરું કરવું. અને ભગવાન દીક્ષિત થવા માટે આગળ નીકળે છે. દેવો આવીને તેમને 1 વર્ષ સુધી ચાલે એટલું વર્ષીદાનનું ધન આપી જાય છે. અને ભગવાન નેમનાથ વર્ષીદાન આપવા માટે બેસે છે. આ એમનો જીતાચાર હોય છે. જ્યારથી દીક્ષા લેવાના ભાવ નક્કી થાય પછી એ વર્ષીદાન આપવા માટે બેસે છે. નેમનાથ ભગવાન 1 વર્ષ સુધી વર્ષીદાન આપે છે. વર્ષ પૂરું થયું, દેવોએ આવીને સરસ પાલખી બનાવી. એમનો હવે દીક્ષા કલ્યાણક મહોત્સવ આવ્યો. 5 કલ્યાણકો તીર્થંકર ભગવંતોના હોય છે. એમાંથી હવે દીક્ષા કલ્યાણક આવ્યું. તીર્થંકર ભગવંતોની દીક્ષાની અંદર દેવો પણ હોય છે. એમની શિબિકા, એમની પાલખી દેવો ઉચકે. અને ત્યાંથી ભગવાન દ્વારિકા નગરીમાંથી મોટા ભવ્ય સ્વાગત સાથે કૃષ્ણ ભગવાનની પણ હાજરી, કૃષ્ણ વાસુદેવ પણ હાજર, યાદવ કુળ પણ હાજર, ક્ષત્રિયો પણ હાજર. અને ભગવાનની ધામધૂમથી દ્વારિકા નગરીમાંથી ભગવાનની શોભાયાત્રા નીકળી. અને એ શોભાયાત્રા આગળ વધતા વધતા રૈવતગીરી પર્વત ઉપર ગઈ. ત્યાં ભગવાને સ્વયંમેવ પંચમુષ્ટિ લોચ કર્યો. નમો સિદ્ધાણમ કહીને તીર્થંકર ભગવંતો કરેમી ભંતેનો પાઠ બોલતા હોય છે. અને ભગવાન નેમનાથ દીક્ષિત થયા. દેવોએ એમનું ભવ્ય દીક્ષા કલ્યાણક ઉજવ્યું. દેવો અને મનુષ્ય સર્વ પાછા ફર્યા. અને નેમનાથ ભગવાન હવે પોતાના શેષ કર્મ ખપાવવા માટે ધ્યાન અને તપની અંદર લીન બને છે. જો નેમનાથ ભગવાન દીક્ષિત બન્યા, એમનું દીક્ષા કલ્યાણક સરસ ઉજવાઈ ગયું. આ બાજુ રાજ્યમતીને ખ્યાલ આવ્યો કે ભગવાન નેમનાથ પાછા ફરી ગયા, અમારા વિવાહ સંપન્ન ન થયા. રાજુલ પોતે શોક કરે છે. બંને વચ્ચેનો રાગ એ એટલો બધો હોય છે, છતાં પણ આ રાગ એવો હોય છે કે એ રાગ એમને મોક્ષ તરફ લઈ જાય છે. આ રાગ એમને વૈરાગ્ય તરફ લઈ જાય છે. રાજ્યમતી પોતે કલ્પાંત કરે છે. રાજ્યમતી શોકાકુલ બને છે. આભૂષણો બધા ફેંકી દે છે, રડવા લાગે છે, ખૂબ આર્ત ધ્યાન કરે છે. પરંતુ હળુકર્મી આત્મા હોય છે. કેમ આવું બન્યું? શા માટે આવું બન્યું? જો કર્મની અને ધર્મની વાતો જેણે ઘૂંટેલી હોય છે, એ આત્મા થોડા સમયની અંદર પાછો સ્થિર બની જતો હોય છે. એમ રાજ્યમતી પણ સ્થિર બને છે. ભગવાન ક્યાં ગયા? મારા નાથ ક્યાં ગયા? એ મને મળવા ના આવ્યા તો કઈ નહીં, હું એમને મળવા જઈ શકું. એ અહીંયા આવ્યા નહીં તો કઈ નહીં, એ જ્યાં છે ત્યાં હું જઈ શકું. મને લેવા માટે એ ના આવ્યા તો કાંઈ નહીં, પરંતુ એ જે રસ્તે ચાલ્યા છે એ રસ્તે પણ હું ચાલું. હું પણ મારા આત્માનું કલ્યાણ કરું. હળુકર્મી આત્મા રાજ્યમતી, અને રાજ્યમતીને પણ પછી વૈરાગ્ય થાય છે. રાજ્યમતી પણ સાધ્વીજી ભગવંતો પાસે અભ્યાસ કરીને દીક્ષિત થાય છે. જે નેમનાથ ભગવાનનો રસ્તો છે એ જ મારો રસ્તો છે. નેમનાથ ભગવાન પણ દીક્ષિત થયા અને રાજ્યમતી પણ દીક્ષિત થાય છે. જુઓ, આ છે એમની નવ ભવની પ્રીત. બંનેને રાગ છે, પરંતુ એ રાગની અંદર ત્યાગ છે. અત્યારના બધા રાગ હોય છે, પરંતુ એ રાગની અંદર સ્વાર્થ હોય છે. જ્યારે નેમ અને રાજુલનો જે રાગ છે એ રાગની અંદર ત્યાગ ભાવના છે, એની અંદર સમર્પણ ભાવના છે. પુરુષોમાં શૌર્ય હોય છે અને સ્ત્રીઓની અંદર સમર્પણ હોય છે. નેમનાથ ભગવાનમાં શૌર્ય છે, જ્યારે રાજુલની અંદર સમર્પણ છે. આજના પ્રત્યેક દંપતીઓને આ નેમ રાજુલનું દ્રષ્ટાંત કંઈક કહી જાય છે કે સ્નેહથી રહો, સંપથી રહો, હળી મળીને રહો. પુરુષમાં શૌર્ય હોવું જોઈએ અને સ્ત્રીની અંદર સમર્પણ હોવું જોઈએ.
પતિનો રસ્તો એ જ પત્નીનો રસ્તો હોવો જોઈએ. પતિ જે રસ્તે ચાલે એ રસ્તે પત્નીએ ચાલવું જોઈએ. આપણી સંસ્કૃતિ એ પુરુષ પ્રધાન સંસ્કૃતિ છે. પત્ની સ્ત્રીનું પણ ખૂબ ઊંચું સ્થાન છે. સ્ત્રીને પણ આપણા ત્યાં માતા તરીકે જોવામાં આવે છે. નારી તું નારાયણી. સ્ત્રી પણ ઘણું બધું કરી શકે છે. આજના દંપતીઓને નેમરાજુલનું દ્રષ્ટાંત કંઈક કહી જાય છે. આજના દંપતીઓએ પણ નેમરાજુલની જેમ બનવા જેવું છે. સાથે રહો, સંપીને રહો, હળી મળીને રહો, ધર્મ પણ સાથે કરો અને નેમરાજુલની જેમ મોક્ષમાં પણ તમે સાથે જાઓ. આવું સુંદર આપણને પ્રેરણા નેમરાજુલના દ્રષ્ટાંતમાંથી આપણને મળે છે. આજે આપણે 4 પોઈન્ટ જોયા. પ્રથમ નંબરનો પોઈન્ટ હતો નેમરાજુલના 9 ભવ. બીજા નંબરનો પોઈન્ટ છે સખપણ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે કરુણા અને અભયદાન. ચોથા નંબરનો પોઈન્ટ છે રાજ્યમતીનો વૈરાગ્ય અને દીક્ષા. જો નેમનાથ ભગવાનને પશુઓનું નિમિત્ત મળ્યું અને જાગી ગયા. રાજ્યમતીને નેમનાથ ભગવાનનું નિમિત્ત મળ્યું. નેમનાથ ભગવાને એમને છોડી દીધા. વિરહની વેદના જાગી, એમાંથી વૈરાગ્ય થયો અને એ પણ દીક્ષિત થયા. એકને પશુનું નિમિત્ત મળ્યું અને એકને વિરહનું નિમિત્ત બન્યું. બંને પોતે ત્યાગ માર્ગે આગળ વધ્યા. આજ ભવે બંને મોક્ષે જનારા આત્મા છે. જે આત્માઓ આવું સુંદર કથાનક સાંભળીને પરસ્પર સ્નેહ વધારશે, પરસ્પર સંપ વધારશે, હળી મળીને રહેશે, એ ચોક્કસ પોતે નેમ અને રાજુલની જેમ પોતાના આત્માનું કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. Jombai tomat camili mina keramat cakaram payainam minainam joginam gosinam sutudinam dutu padiciam. Kali kau sejauh kali na kau sejauh sejayas jam sejayana sejayam. એમ બનતા ગણતા ચિંતાવતા જ્ઞાનના 14 માઇલો કોઈ પણ 4 મને કે તમને હોય તો અરિહંતનંદ કેવડી ભગવાન આપની સાક્ષીએ તસમિચ્છામિ દુક્કડમ. હવે પ્રશ્નોત્તરી. નેમનાથ ભગવાનના માતા પિતાનું નામ. નેમનાથ ભગવાનના માતા પિતાનું નામ. નેમનાથ ભગવાનના માતા પિતાનું નામ. રીટાબેન મહેતા. નેમનાથ ભગવાનના માતા પિતાનું નામ રીટાબેન મહેતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. હા, નેમનાથ ભગવાનના માતાનું નામ શિવાદેવી અને પિતાનું નામ સમુદ્રજીત. સમુદ્ર વિજય. સમુદ્ર વિજય. સમુદ્રજીત સાંભળ્યું. હા, સમુદ્ર વિજય. બહુ સરસ, બહુ સરસ. જય જિનેન્દ્ર. પ્રશ્ન. જય જિનેન્દ્ર. બીજો પ્રશ્ન. કૃષ્ણ અને નેમનાથ ભગવાનની શું સગાઈ થાય અને બંનેને કઈ પદવી હોય છે? રાજેન્દ્રભાઈ શેઠ. કૃષ્ણમાં પિતરાઈ ભાઈઓ થાય બે જણા. હા. કૃષ્ણ ભગવાન વાસુદેવની પદવી છે અને નેમનાથ ભગવાનને તીર્થંકર પદની પદવી છે. બહુ સરસ, બહુ સરસ. અને બંને પિતરાઈ ભાઈઓ હોય છે. બંને પિતરાઈ ભાઈઓ હોય છે. બહુ સરસ. રાજેમતીના પિતાનું નામ શું હોય છે? રાજેમતીના પિતાનું નામ શું હોય છે? મીતાબેન શાહ. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. રાજેમતીના પિતાનું નામ રાજા ઉગ્રસેન હોય છે. બહુ સરસ, બહુ સરસ. રાજા ઉગ્રસેન. હવે આગળ બીજો પ્રશ્ન. નેમનાથ ભગવાનનું બીજું નામ શું હોય છે? નેમનાથ ભગવાનનું બીજું નામ.
રાજેન્દ્રભાઈ સંઘવી. રાજુભાઈ જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. નેમના ટકાનું બીજું નામ અરિષ્ટ નેમી છે, લગભગ 99%. બરાબર છે, સાચી વાત છે, અરિષ્ટ નેમી. બહુ સરસ, બહુ સરસ. અને કયા નંબરના તીર્થંકર નેમનાથ ભગવાન જ્યોતિબેન? કયા નંબરના તીર્થ? 22માં. રાજેમતીનો કયો નંબર છે 16 સતીમાં? 16 સતીમાં રાજેમતીનો કયો નંબર છે? શાંતનુ મહેતા. શાંતનુ મહેતા. મારો અવાજ આવે છે? હા ભાઈ, અવાજ આવે છે, બોલો. હું કુમારભાઈ મહેતા વાત કરું છું. હા કુમારભાઈ, બોલો બોલો. જય જિનેન્દ્ર. સારું છે? હા સારું છે, સારું છે. પ્રશ્ન પૂછવો હતો. હા, મારે એક પ્રશ્ન પૂછવો હતો. હા. કે ઋણાનુબંધના નિયમ પ્રમાણે હા, એક જ કુટુંબમાં સાથે રહેતા સ્નેહીઓનો સ્વભાવમાં અલગ અલગ જોવા મળે છે. કોઈનો રુદ્ર સ્વભાવ હોય છે, કોઈનો હળુકર્મી જીવ હોય છે. હા. તો આનો એકચ્યુઅલી અર્થ આપણે શું સમજવાનો? બરાબર છે. આમાં કુમારભાઈ કેવું હોય છે કે ઋણાનુબંધથી તમે ભેગા થયા, પરંતુ પાછા છે ને અમુક બધા પુણ્ય પાપ કર્મ પાછા થોડાક ડિફરન્ટ ટાઈપના હોય છે કુમારભાઈ. એ પ્રમાણે નેચર ને નેચર કે બુદ્ધિ કે એ બધું મળતું હોય છે કુમારભાઈ. કોઈકને જુઓ, એક ફેમિલીમાં કોઈકને રોગ હશે પણ બીજા બધાને નહીં હોય પાછા. માનો કે કોઈક એક બુદ્ધિશાળી હશે, એક પાછું કોઈ બુદ્ધિશાળી કદાચ નહીં હોય તો એનો ધંધામાં એની સારી માઇન્ડ ચાલતું હશે, એ પૈસા લાવતું હશે માનો કે. એટલે બીજા બધા ફેક્ટર પણ ખૂબ કામ કરે છે આની અંદર. અને જો આ લોકો પણ ઋણાનુબંધથી ભેગા થાય છે, પરંતુ નેમનાથ ભગવાન હંમેશા પુરુષ બને માનો કે. અને રાજુલ પોતે સ્ત્રી બને પોતે, કારણ કે એમણે સ્ત્રી નામ કર્મ બાંધ્યું હોય, પેલા પુરુષ નામ કર્મ બાંધેલું હોય પોતે. એટલે જેમ આપણે જોજો કે બધા એક સીટ ઉપર સાથે બેસીશું આપણે, માનો કે તોય એક લેફ્ટમાં બેસશે અને એક રાઈટ સાઈડ બેસશે. કુમારભાઈ, એવું બને કે ન બને? એક જ સીટ ઉપર આપણે બેસીએ. હા, એટલે એવું હોય છે. થોડો ડિફરન્સ હોવાનો, પણ કોઈક મેઇન કામ એ લોકોએ સાથે કરેલું, એના કારણે આજે સાથે બોન્ડ થયો છે બધાનો. બરાબર. આવું બધું સરસ છે કુમારભાઈ. એકબીજાનું ઋણ ચૂકવવા માટે ભેગા થયા હોય ખરા? હા, એમ જ એકબીજાની લેણા દેણી હોય. અને પછી છે ને પાછળ એટલો રાગપૂર્વક રસ રેડ્યો હોય ને કે ભાઈ અમે સાથે ને સાથે જ રહીએ. એટલે પછી આપણે ત્યાં એમ કીધું, આસક્તિ ત્યાં ઉત્પત્તિ. જો એકબીજામાં આસક્ત રહ્યા હોય ને તો પાછા ઉત્પન્ન સાથે થાય. બરાબર. આપણે કે મતિ એવી ગતિ. વિચારો સાથે રહેવાના હોય તો પાછા સાથે બોન્ડ થતા હોય એ લોકો. બરાબર. અને આવું બધું છે કુમારભાઈ. સમજી ગયો રાજુભાઈ, એકદમ સરસ વાત કરી આપે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. રાજેમતી કયા નંબરના સતી છે 16 સતીમાં? મીતુબેન શાહ. મીતાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. રાજેમતી બીજા નંબરના સતી હતા. હા, ત્રીજા નંબર. સતીઓમાં તેમનો નંબર બીજો હતો. હા, બરાબર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે 9 ભવ કયા? નેમ રાજુલના 9 ભવ કયા? બકુલાબેન શાહ. 9 ભવ કયા નેમ રાજુલના? હેલો. હા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં છો ગુરુજી? હા, સાતામાં. બોલો. નેમ અને રાજુલના 9 ભાવમાં પહેલો ભાવ ધન અને ધનવંતી, પ્રથમ ભાવ.
બરાબર અને છે. ભરત ક્ષેત્રમાં જ તે. બરાબર. અને બીજો ભાવ પેલું દેવલોક સુધર્મા નામનું દેવલોક. બરાબર છે. પછી ત્રીજો ભાવ ચિત્રગતિ અને રત્નવતી નામે એ ભરત ક્ષેત્રમાં. બરાબર છે. ચોથો ભાવ ચોથા દેવલોકમાં મહેન્દ્ર નામના દેવલોકમાં બંને સાથે ઉત્પન્ન થયા છે. બંને સાથે પાંચમો ભાવ અપરાજિત અને પ્રીતિમતી એ પાંચમા ભાવમાં મહાવિદ્ય ક્ષેત્રમાં. હા. પછી છઠ્ઠો ભાવ 11મું દેવલોક આરણ નામનું દેવલોક, તેમાં મહર્ધિ દેવ બને છે બંને. પછી સાતમો ભાવ શંખ રાજા અને યશોમતી રાણી. બરાબર. પછી આઠમો ભાવ ચોથા અનુત્તર વિમાનમાં દેવ બને છે, મહર્ધિક દેવ બને છે. અને નવમો નેમ અને રાજુલ. બરાબર ભાવ. છે. નેમ રાજુલ નો ભાવ. કેટલા ભાવ કર્યા એમણે? સાથે સાથે નવ ભાવ કર્યા. નવ ભાવ. આ વસ્તુ શું કે છે બકુલાબેન, કે હળી મળીને રહેવાનું દરેક જણે સાથે. સુખ, શાંતિ, સ્નેહ. બરાબર છે. અને હળી મળીને રહેવાનું, અને મોક્ષની સાધના પણ એ લોકોએ સાથે કરી દરેક. હા, એમણે 9 ભાવની અંદર 4 વાર દીક્ષા લીધી બકુલાબેન. છેલ્લી અવસ્થામાં એ લોકો દીક્ષા લે, સંસારમાં સાથે રહે, છેલ્લે દીક્ષા લે, અને પોતે પછી દેવલોકમાં જાય. એવી રીતે હળી મળીને કેટલા ભાવ કર્યા એ લોકોએ સાથે? 9 ભાવ કર્યા. એમાં 4 દેવલોકના અને 5 મનુષ્યના અને 1 12 વ્રત અંગીકાર કર્યા એક ભાવમાં. એક ભાવમાં એમણે 12 વ્રત અંગીકાર કર્યા. અત્યારના દરેક શ્રાવક શ્રાવિકાએ આ નેમ રાજુલનું દ્રષ્ટાંત સમજવા જેવું ખરું કે નહીં? ખરું. કેમ કે જો આવું થતું હોય તો કરાય જ ને. કરાય જ. અત્યારે શું થાય છે બકુલાબેન, અત્યારે બધા ઝઘડીને બહુ રહે છે અંદર. ઘરની અંદર છે ને, જો કકડાટ બહુ હશે, માનો કે એકનો ભાવ ક્યાંય થાય ને એકનો જન્મ ક્યાંય થાય. હા, ત્યાં ક્યાંય થાય. અત્યારે કેવું કે એકબીજા ક્યાંય જન્મે ને પછી જે હળી મળીને રહેતા નથી અત્યારે. દરેક દંપતીએ આ વિચારવા જેવું છે, નેમ રાજુલની જેમ સંપીને રહે અને પોતે મોક્ષ માર્ગે આગળ વધે. ખ્યાલ આવ્યો? હા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આજે કયા 4 પોઈન્ટ ઉપર આપણે વિચાર કર્યો? રાજેન્દ્રભાઈ સંઘવી. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. પેલો નેમ અને રાજુલના 9 ભાવ. પછી બંનેનું સપણ થાય છે એ છેલ્લા ભાવમાં. પછી કરુણા અને અભયતા. એ આપણે નેમનાથ ભગવાનની કરુણા અને એમને જીવોને આપણે અભયતા. અને ચોથું રાજ્યમતીના વૈરાગ્ય અને દીક્ષા. બહુ સરસ. હવે આગળ, નેમનાથ ભગવાન વિવાહ કરવા જાય છે ત્યારે કયું દ્રશ્ય જોયું એમણે? નેમનાથ ભગવાન પરણવા માટે જાય છે ત્યારે કયું દ્રશ્ય જોયું? બકુલાબેન શાહ. હેલો. હા, જય જિનેન્દ્ર. નેમનાથ ભગવાન જ્યારે પરણવા માટે જાય છે ત્યારે તેમને એક દ્રશ્ય જોવું કે વાડામાં બધા પશુઓ ઉદાસ ને શોકાતુર બેઠા રાડો પાડતા હોય છે. વાડમાંથી પોતાના મોઢા બહાર કાઢવા માટે ઓલું કરે છે. એટલે આ દ્રશ્ય એમને નેમનાથ ભગવાને જોયું અને એમને થયું કે આ પોતે તો પ્રજ્ઞા બુદ્ધિ વાળા છે, છતાં પણ વાર્તાલાપ વધારે થાય એના માટે થઈને એમને સેવકને પૂછ્યું કે આ કેમ આ બધાને બાંધ્યા છે? ત્યારે સેવકે કીધું કે આ તમારા લગ્ન માટે જે ભોજન સમારંભ કરવાનો છે એમાં આપણે 3-4 દિવસ જે જાન રોકાશે એમાં 2-3 વખત આપણને માંસ સાથે આનું મદિરા સાથે આનું આપશે આપણને ભોજન. માંસનું ભોજન આપશે એટલે બાંધ્યા છે. આ દ્રશ્ય એમને જોયું. બરાબર છે. આ દ્રશ્ય એમણે જોયું. બકુલાબેન, એવું બને કે એ લોકો પશુઓને છે ને આમ બહાર નીકળવું હોય એટલે એ લોકો આમ રાહ જોતા હોય, ઝાંપા પાસે આવીને ઉભા હોય, ચીચિયારીઓ પાડતા હોય ને આમ કોઈક મનુષ્ય ત્યાં જાય ને તો એમને એમ થાય કે અમને બહાર કાઢે તો સારું હોય. એટલે પછી નેમનાથ ભગવાને એમને શું કર્યા? મુક્ત કર્યા.
પછી મારે પક્ષીઓને પણ પાછળ મારે આ જ કામ કરવાનું છે તો પેલા શું કામ ન કરી લઉં? હા બરાબર છે. અને આ વિવાહ એ કઈ હવે અગત્યનું કામ નથી યાર. નથી, મારે જે અગત્યનું કામ આ જ છે તો પેલા જ કરી લઉં. પહેલા જ કરી લઉં. અને એ એમણે કર્યું. એમણે મુક્ત કર્યા પશુઓને. અને પક્ષીઓ પણ હોય છે પાંજરાની અંદર બકુલાબેન. પાંજરાની ચાંચ મારીને પાંજરાને તોડવા અને બહાર નીકળવા પ્રયત્ન કરતા હોય છે. હા, અને એક એક પિંજરની અંદર કેટલા કેટલા પક્ષી ભર્યા હોય છે. એક એક પાંજરાની અંદર હા 25-25 ભરેલા હોય. એટલા બધા હોય. અને પક્ષીઓને પણ મુક્ત કર્યા અને પશુઓને પણ એમણે મુક્ત કર્યા. એટલે ભગવાન આખો આપણને મોક્ષ માર્ગ બતાવે છે. બરાબર ખ્યાલ આવ્યો? હા બરોબર. જય જિનેન્દ્ર, જય મહાવીર. જય મહાવીર.